તરફ રાજકોટના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસમાં અધધ વધારો થયો છે। રોગચાળો ફાટી નીકળ્યો છે। રાજકોટના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। ઝાડા ઉલટીના કેસો વધતા દોડધામ મચી છે। બહારપુરા વિસ્તારની પાંચવીર ગાડીમાં વાડી વિસ્તારમાં પણ અધધ કેસો નોંધાયા છે। 20થી પણ વધુ જેટલા મહિલા પુરુષોને ઝાડા ઉલટી થતા ચકચાર મચી હતી। આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિકપણે ખસેડવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાંથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે। હાલ રોગચાળો ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે। સમગ્ર મામલે ધોરાજીના આરોગ્ય અધિકારીએ પણ નિવેદન આપ્યું છે। રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। પીવાના પાણીની જે પાલિકાની ટીમ દ્વારા ફોલ્ટ શોધવાની પણ હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। પીવાના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે। ત્યારે ધોરાજી અને તાલુકા આરોગ્ય અધિકારીએ પણ વિસ્તારની મુલાકાત લીધી હતી। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે। મારું નામ સલીમ મોગલ। ધોરાજીના પાંચપીરની વાડી વિસ્તારની અંદર પીવાના પાણીમાં પ્રદૂષિત ગટરનું પાણી મિશ્રણ વિતરણ થયા હોવાથી ધોરાજી શહેરમાં અસંખ્ય લોકો ઉલટી ઝાડાના કેસમાં અનેક હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે અને તંત્રના વાકે લોકો પીડાઈ રહ્યા છે। નગરપાલિકાને આજે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે તે વિસ્તારની અંદર જે સમગ્ર વિસ્તારને જાહેર કરવામાં આવે અને એ વિસ્તારની અંદર લોકોની સર્વે કરી અને લોક સમસ્યાનું નિવારણ કરવામાં આવે। નામ અને વિગત ઝાડા ઉલટી બાબતે। નમસ્તે, હું ડોક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી। હાલમાં ધોરાજી પાંચપીર વાડી જે છે એનો મેઇન રોડ છે એ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 20 કેસ ઝાડાના સામે આવ્યા છે। આ અંગે જણાવવાનું કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જેની ડિટેલમાં જોઈએ તો એ જે ઇકોલાઈ માલુમ પડેલ છે ચેપ, એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે એ ગમે ત્યાં મિક્સ થયું હોય એવું અમારું પ્રારંભિક તારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં 6 લીકેજ હતી અને ભૂગર્ભ ગટરમાં પાણી અને આજે જે આપણે વાત કરી અગાઉ